આજની ધર્મકથા. પ્રણામ. એક મહાપુરુષના છંદ ગાઈ રહ્યા છીએ, એક મહાપુરુષના ઉવારણા લઈ રહ્યા છીએ, એક મહાપુરુષની ગુણોની સ્તુતિ ગાઈ રહ્યા છીએ, એક એવા મહાપુરુષની કલ્પના ચિત્રની દિશામાં આપણે જઈ રહ્યા છીએ કે જે મહાપુરુષે આપણી કલ્પનાઓના સીમાડા પૂરા થાય એવા પ્રદેશને વાસ્તવિકતામાં જીવ્યો છે. સાહેબનો જીવન પ્રદેશ એવો હતો કે કદાચ આપણે લોકો એકદમ વાઇલ્ડ ગેસમાં પણ વિચારી ન શકીએ કે ક્યારે કોક આવું જીવશે. એક મહાપુરુષે પોતાની ભાવ દશાની વર્ણનની ધારામાં એવું લખ્યું હતું કે પ્રભુ, એવો સમય ક્યારે આવશે કે જ્યારે હું સમાધિસ્થ હોઈશ, કાયોત્સર્ગમાં હોઈશ, જંગલમાં હોઈશ અને એટલો બધો સ્થિર હોઈશ કે કોઈક પ્રાણી આવશે, એ પ્રાણીને ખંજવાળ આવતી હશે અને ખંજવાળ કરવા માટે એ ઝાડ ગોતતો હશે. એવા સમયે મારો નિશ્ચલ દેહ એને ઝાડ સમો લાગશે, એ મારા દેહ સાથે એની ખણજ પૂરી કરશે અને તેમ છતાં પણ પ્રભુ, મારા આત્માને, મારી સંજ્ઞાને ખ્યાલ પણ નહીં આવે કે બહાર શરીર સાથે આવી કોઈ ઘટના બની છે. આવો અપૂર્વ અવસર ભગવાન મારી સાધનામાં ક્યારે આવશે? આવી અનેક કલ્પનાઓ દરેક વ્યક્તિ, દરેક સાધકને હોય છે કે મારા જીવનમાં આવું ક્યારે થશે, આવું ક્યારે થશે, તે દિન ક્યારે આવશે. આજે આપણે સાહેબના એક ગુણની ઝંખના કરવી છે. એમના એ ગુણના ઉઘાડ સ્વરૂપના કેટલાક પ્રસંગોના દર્શન સ્પર્શન કર્યા પછી સાહેબ નીડર હતા. એમને જીવનમાં કોઈ જગ્યાએ કોઈ વસ્તુનો, કોઈ વ્યક્તિનો, કોઈ પરિસ્થિતિનો, કોઈ ભવિષ્યનો કોઈનો ડર ન હતો. નિર્ભય હતા. આમ પણ એવું કહેવાય છે કે નિર્ભય કોણ બની શકે? જે જ્ઞાની છે તે. કારણ કે જ્ઞાન એ સૌથી મોટું અભયદાન છે અને એટલે જ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ કીધું. જ્ઞાન હશે તો ક્રિયાનો અભય આવશે, નહીં તો ક્રિયામાં પણ ઘણા ભય સતાવશે, ઘણા સંક્લેશો થશે, ઘણા સંઘર્ષો થશે. જ્ઞાન વગરની શુષ્ક ક્રિયાઓ એ જીવને કોઈ પણ પ્રકારનો એક ભય પ્રગટાવશે જ. પણ પૂજ્યશ્રીના જીવનમાં નીડરતા, ખુમારી, શાસન પ્રેમ, સિદ્ધાંત નિષ્ઠતા અનહદ હતા. અનહદ. એમની નીડરતા અને ખુમારીનું એક સાવ નાનકડું એક્ઝામ્પલ, એનાથી કદાચ આપણે શરૂ કરીએ અને પછી એક્સ્ટ્રીમ પર જવા માટેનો પ્રયત્ન કરીએ કે સાહેબ આવી પરિસ્થિતિમાં નીડર રહ્યા હતા. એક જગ્યાએથી સાહેબને મહાત્માના ચાતુર્માસ માટે વિનંતી હતી. આચાર્ય મહારાજ માટે નહીં, પણ સાહેબ કોઈ મહાત્મા અમને આપો, અમારા સંઘને. વારંવાર જ્યાં પણ સાહેબનું રહેવાનું થાય ત્યાં આવી અને વિનંતી કરતા. 4-5 વાર આવું થયું. સાહેબને ખબર નહીં કેમ એકદમ એવું જય બોલાવવા જેવું નહોતું લાગતું. બાકી જનરલી સાહેબ આવી રીતે આટલી વખત લોકોને આવવાનો સ્કોપ આપે એવા ક્યારેય ન હતા. 4થી વાર કે 5મી વાર જ્યારે એ લોકો આવ્યા ત્યારે અચાનક સાહેબ રૂમમાં બેઠા હતા અને મહાત્માઓને વંદન કર્યા. અને આજે એ લોકોને એમ હતું કે અમે કંઈક એવા મોટા માણસને લઈ જઈએ કે જેનું વજન પડે, વજન. અને હકીકત એવી હતી કે રામસુરી મહારાજ સાહેબ ડેલાવાળા ઉપર વજન એક જ વ્યક્તિનું પડતું હતું, પરમાત્મા. પણ આ લોકોએ પ્રયત્ન કર્યો કે અમે થોડું વજન મૂકીએ અને એ વજનવાળા ભાઈને લઈને ગયા. સાહેબને વંદન કર્યા, સારી રીતે વાતો કરી. સાહેબે પણ સારી રીતે સુખ શાંતિની પૃચ્છા વગેરેના જવાબો આપ્યા અને એમણે ફરી સાહેબને વિનંતી કરી, સાહેબ હવે આજે તો તમારે હા પાડાવી જ પડશે સાહેબ. અમને 2 મહાત્મા આપો સાહેબ, અમને આપો. પરિસ્થિતિ એવી હતી કે લગભગ આજે સાહેબ રેડી પણ હતા કે ચલો ઠીક છે, આટલો બધો સંઘનો ભાવ છે, સંઘના ઉત્સાહી કાર્યકર્તાઓ, ટ્રસ્ટીઓ આટલી બધી વાર આવે છે તો આપણે આપવું પણ જોઈએ.
એટલે આજે સાહેબ કદાચ એવા મૂડમાં પણ હતા કે સાહેબ એમને હા પાડી પણ દે, પણ ત્યાં જ પેલા વજનદાર ભાઈએ એક સ્ટેટમેન્ટ આપ્યું, સાહેબ આપી દો ને સંઘને, આટલી વિનંતી છે સાહેબ, સંઘનો ઉત્સાહ બહુ સારો છે. સાહેબ કે હા બરાબર છે, હું જોઈ રહ્યો છું, આ લોકો ત્રીજી કે ચોથી વાર આવ્યા છે. એ જ સાહેબ એ લોકોએ આજે મને કીધું કે તમારું તો રામસરી મહારાજ સાહેબ વચન ક્યારે ઠેલે નહીં, તમે તો બધા એમના નજીકના ઓળખાણવાળા છો, દાતા છો મોટા. એટલે મેં કીધું કે સાહેબ ચાલો હું આવું છું, અને આજે હું એ લોકો સાથે આવ્યો છું. સાહેબ આ લોકોને મહાત્મા આપી દો ને, આપણે સાહેબ તમારી પાઠશાળાનું જે ઓલું ચાલે છે, જે આપણી બધી સંસ્કૃત પાઠશાળાઓને વગેરે, એમાં સાહેબ સારામાં સારું ડોનેશન આપવાની પણ આ લોકોની ઈચ્છા છે. મેં એ લોકોને કીધું કે આપણે લાભ લેજો. એટલે સાહેબ 2 શિષ્યો તો પ્રદાન કરો. એ ભાઈને ખબર નહીં કે એ ભાઈએ શું કર્યું હતું. આપણે કદાચ બાજુમાં બેઠા હોય તો ખરેખર પેલી ઓલી ઈસુ ખ્રિસ્તએ જે પ્રાર્થના કરી હતી ને, એ ઈસુ ખ્રિસ્તવાળી પ્રાર્થના રિપીટ કરવાનું મન થાય કે હે કુદરત, આમને માફ કરજે, એમને ખબર નથી કે એમણે શું કર્યું છે, અને એના આ દોષની એને ક્ષમા આપજે. આવું ખરેખર બોલવાનું મન થાય. જે રામસુરી ડેલાવાળા મહારાજ સાહેબને ઓળખતા હોય, જેમને એમનું જાજરમાન વ્યક્તિત્વ, નિર્ભય વ્યક્તિત્વ, નિડર વ્યક્તિત્વ જોયું હોય, એને ખરેખર એવું થાય કે આ ક્ષણે ઓલા ભાઈને કહી દે કે તું ભાગી જા, નહીં તો તું ગયો. અને હકીકતમાં એવું થયું કે એમનું વાક્ય હજી પૂરું થાય એ પૂર્વે સાહેબનું ત્રીજું નેત્ર ખુલ્યું. તમે સમજો છો શું અમને લોકોને? અમે તમારા ડોનેશન અને તમારા દાનના ઓલા ખરીદી લેવા આવ્યા છીએ, સાધુઓને ખરીદવા આવ્યા છો. અને જે સાહેબની ધારા શરૂ થઈ, રૌદ્ર સ્વરૂપ સાહેબનું, પેલા ભાઈએ કદાચ જીવનમાં બીજી વાર આવો પ્રયત્ન સાહેબ પાસે નજીક આવવાનો પણ કર્યો હશે કે નહીં, એ પ્રશ્ન થાય. અને પેલા ટ્રસ્ટીઓને કહી દીધું કે હું આજે નક્કી કરીને બેઠો હતો કે આજે હું તમને આપીશ, પણ મને એવું લાગે છે કે તમારી અયોગ્યતા એ તમારા સંઘને ભારે પડશે. તમારે તમારા સંઘમાં જઈને કહેવું પડશે કે મેં કેમ ના પાડી છે. તમે નહીં કહો તો હું સંઘ જોગ પત્ર લખીશ. જ્યાં સુધી તમને ચાતુર્માસની વિનંતી કરવાનો વિનય નથી, વિવેક નથી, સાધુ ભગવંતો પ્રત્યે બહુમાન નથી, ત્યાં સુધી ટ્રસ્ટી પદે બેસવા માટે તમે લાયક નથી. ટ્રસ્ટીઓ કેવા હોય? સાધુઓને ખરીદવા આવ્યા છો. તમે શું સમજો છો? તમે ગોચરી પાણી આપી દીધી, કેટલાક દાન પુણ્ય કરી લીધા, એટલે સાધુઓ તમારાથી ખરાદાઈ જશે? અને સાહેબે જે રીતે એ લોકોને ટ્રેપમાં લીધા અને જે ઠપકાર્યા, ધરાર ના પાડી દીધી સાહેબે, ધરાર. અને પેલા ભાઈની તો શું હાલત થઈ હશે એ તો આપણે કલ્પના પણ કરી શકીએ એમ નથી. બહુ નિડરપણે સાહેબે એ લોકોને કહી દીધું કે સાધુ એ છે જે ક્યારેય કોઈનાથી ખરીદાતો નથી. પાઠશાળા એ કોઈ મારું બાળક નથી જેને મારે પોષવાનું હોય. સાધુઓ કદાચ સંસ્થાની સ્થાપના કરવાની પ્રેરણા પણ કરી લે, પણ સંસ્થા સાથે મમત્વ રાખે એ સાધુ ન હોય. તમે સંસ્થાઓને પૈસા આપી અને સંસ્થાના સ્થાપક ઉપર ઉપકાર કરો છો. સાહેબની નિડરતા કમાલ લાગે. પેલો કદાચ કરોડપતિ હશે, પણ સાહેબની ગુણ સમૃદ્ધિ સામે રોડપતિ કરતાં પણ દરિદ્ર લાગે. નિડરતાના આવા ગુણો અને એ ગુણોના દ્રષ્ટાંતો સાહેબમાં એમના પરિચિતોએ ઢગલાબંધ વાર જોયા હશે, ઢગલાબંધ વાર. એકવાર એક અન્ય સમુદાયના મહાત્મા, હવે પરિસ્થિતિ એવી હતી કે એ મહાત્મા જે છે ને એ એવા સમુદાયના હતા કે જે સમુદાય સાથે ઘણા બધા ખટરાગો ચાલતા હતા ઓવરઓલ. અને આમ લોકોને એવું લાગે કે આ બધા લોકો વિરોધી છે આમ એકબીજાના. પણ સાહેબ તો કોઈ દિવસ જીવનમાં વિરોધ નામના શબ્દને અંદર ઉતારતા શીખ્યા જ ન હતા. આપણે ઘણી બધી વાર છે ને બે વસ્તુ બે રીતે વાપરતા આપણે શીખ્યા છીએ. કેટલીક ગમતી વસ્તુ હોય ને એ આપણે મોઢાની અંદર મૂકીએ ને પછી આમ જરાક ચારે બાજુ એને મમડાવીએ, આમ મસ્ત ડાબા ગલ્ફામાં, જમણામાં, એમાં લાળ ભળે, એનો આમ ચુસ્કી લઈએ, સ્વાદ લઈએ અને પછી એને ગળે ઉતારીએ. અને બીજો પ્રકાર એવો હોય કે જેમાં આપણને એમ લાગે કે આ ભાવે એવું નથી, સીધું લેવું પડે એવું છે, વાંધો નહીં, સીધું ઉતારી જ દો, ક્યાંય કોઈ જાતની સંવેદના એમાં ભળવી જ ન જોઈએ, એવી રીતે ઉતારી દો. આ પદ્ધતિ સાહેબ જીવનમાં વાપરતા. જ્યાં જ્યાં સાહેબને એવું લાગતું કે આ પ્રસંગોમાં કાંઈ દમ નથી, એ પ્રસંગોના કર્તા અથવા દ્રષ્ટા બનવાનું છે,
એ બની અને સડસડાટ જાણે એ ગળાની નીચે ઉતારી દેતા હોય, કોઈ પણ જાતના વિકલ્પ વગર એ રીતે સાહેબ જીવતા. એમના મનમાં લેશ માત્ર પણ કોઈ પણ વ્યક્તિ કે મહાત્મા કે સમુદાય કે શ્રાવક માટે પ્રસંગ પત્યા પછી અસદભાવ પણ ન રહેતો. પ્રસંગ પૂરતું જે કર્તવ્ય છે એ કરી લેવાનું. પ્રસંગ પત્યો, અંદરથી બધું જ તાળું લગાડી દેવાનું. પછી એનો પાછળથી વિચાર પણ નહીં કરવાનો. આ સાહેબનો એક દૃષ્ટિકોણ. અને પેલા મહાત્મા અનાયાસે સાહેબ જ્યાં હતા ઉતર્યા હતા એ જ ઉપાશ્રયની અંદર આવ્યા. એ મહાત્મા બેઠાણા હતા અને પુસ્તકોના વાંચન, લેખન વગેરેનો બહુ જ એમનો મહાવરો. એટલે ઘણા બધા પુસ્તકો સાથે રાખવા પડે. અને એના કારણે એમની સાથે એક સાયકલવાળા ભાઈ અને કેટલાક પોટલા વગેરે કે જ્ઞાનના પુસ્તકો વગેરે કેવી રીતે સચવાય એવી રીતના કેટલીક વસ્તુઓનો એમનો તકાજો હતો. સાહેબે આ જોયું. બધા મહાત્માએ જોયું કે સાહેબે જોયું છે. એટલે બધા મહાત્માને ફાળ પડી પેટમાં. 2-3 મહાત્માઓએ તો જઈને કહી પણ દીધું કે સાહેબ એ જે હોય એ આપણે અત્યારે સાહેબ કંઈ પણ એમને કહીશું ને તો સાહેબ ઊંધું લેવાશે. એના કરતાં સાહેબ આપણે શાંતિથી જે ચાલે છે એ ચાલવા દઈએ. સાહેબે એક જ ઉત્તર આપ્યો, આંખ ઊંચી કરી. પેલા મહાત્મા બહાર નીકળી ગયા. સવાર વીતી, બપોર જેવો સમય થયો, ગોચરી પૂરી થઈ. સાહેબના રૂટીન પ્રમાણે ગોચરી પછી આંટો મારવાનો હતો. આજે સાહેબે ઉપાશ્રયનો લાંબો ચક્કર લીધો. એવું ચક્કર કે જે ચક્કરની અંદર પેલા મહાત્મા જ્યાં બિરાજમાન હતા એ ક્ષેત્ર પણ આવી જાય. સાહેબ હંમેશા આ ચક્કરો લગભગ એકલા લેતા. બધાની નજર સાહેબ પ્રત્યે છે. સાહેબ ત્યાં ગયા. પેલા મહાત્મા પણ પોતાના સ્થાને બેસી અને જ્ઞાનાભ્યાસ કરી રહ્યા હતા. સાહેબ ત્યાં ગયા. આસન હારે હતું એટલે સાહેબે આસન પાથર્યું અને લગોલગ સાહેબની બાજુમાં જઈને બેસી ગયા. પેલા મહાત્માને તો કદાચ એમ લાગે કે આશ્ચર્યની અવધિઓ પૂરી થઈ જાય એવું એના કરતાં વધુ આશ્ચર્ય થયું. સાહેબ મત્તાયણ વંદામી. પેલા મહાત્મા તો શું બોલે એમને સમજાય જ નહીં. અચાનકથી આ મહાત્મા બાજુમાં આવીને બેસીને આટલા સૌહાર્દપૂર્વક સાહેબે પણ મત્તાયણ વંદામી વંદના કીધી. એ પછીથી સાહેબે એમના ખભા પર હાથ મૂક્યો અને એમને એવું કીધું કે તમે આટલા જ્ઞાની છો, જ્ઞાનના આટલા બધા ખપી છો. આ રીતે અલગ અલગ જગ્યાઓએ જઈ અને તમે પુસ્તકો વગેરે સાથે ફેરવો, એમાં ચારિત્રની વિરાધના તો છે, કારણ કે આપણે કેટલા બધા લોકોનો સહારો લેવો પડે છે આ વસ્તુમાં. પણ એમાં તમારી ગરિમા ક્યાં ટકે છે? પ્રભુએ આપણને કેટલાક માર્ગો આપ્યા છે. આપણને હવે કેટલીક શારીરિક પરિસ્થિતિઓ અનુકૂળ નથી થતી તો પ્રભુએ આપણને સ્થિરવાસ નામનો પણ એક વિકલ્પ આપ્યો છે. સાહેબ આપ સ્થિરવાસ કરશો અને આ પુસ્તકોને વ્યવસ્થિત ધ્યાન આપીને એની અંદર કાર્યરત બનશો તો જૈન શાસનને બહુ મોટો લાભ થશે. એટલે સાહેબ આપ વિચાર કરજો કે એક જ જગ્યાએ રહી અને જો આપ આ કાર્યને સંપન્ન કરો તો એમાં પરમાત્માનું શાસન ઘણું ઉજ્જવળ બનશે. બાકી સાહેબ કામકાજ હોય તો જણાવશો. સુખશાતા પૂછવાપૂર્વક સાહેબ ઊભા થયા અને ફરીથી જાણે કોઈ જ ઘટના નથી બની એ રીતે ચક્કર લેવાનું શરૂ કર્યું. આપણી આમાં એનાલિસિસ કરવાની પણ કદાચ ક્ષમતા નથી. જગત જેને સંપૂર્ણ વૈરી ગણે છે એવા વ્યક્તિ સાથે પણ આટલો સૌહાર્દ, આવી લાગણી અને આટલી નિડરતા સાથેની વાતો. સાહેબ નિડર હતા. એકવાર એક સાધ્વીજી ભગવાન અન્ય સમુદાયના એ સાહેબને બાજુમાં જ કંઈક બીજા ઉપાશ્રયમાં હશે એટલે વંદના કરવા માટે પધાર્યા. અને સાહેબ એ સમયે ઉપાશ્રય ગ્રાઉન્ડ ફ્લોર પર હશે એટલે સાહેબની નજર જતાં ખ્યાલ આવ્યો કે વ્હીલચેરમાંથી ઉતર્યા છે અને એ વ્હીલચેરમાંથી ઉતરતા એમણે ઉપર આવીને એમને વંદન કર્યા. અન્ય સમુદાયના સાધ્વીજી ભગવાન છે એટલે ઇન જનરલ આપણને એમ થાય કે એમને એમના આચાર પ્રમાણે, એમના ગુરુની આજ્ઞા પ્રમાણે કર્યું હશે જે પણ કરવાનું હોય તે. પણ
સદભાવ કેટલો જાગ્યો હશે કે અન્ય સમુદાયના આ તપાગચ્છાધિપતિ છે એટલે વંદન કરવા આવ્યા. રામસુરી મહારાજ સાહેબે તરત જ એમને જણાવ્યું, સાહેબ આપ ક્યાં ઉતર્યા છો? અને સાધ્વીજી ભગવાન તો એકદમ આશ્ચર્યમાં હતા કે આટલા માન સાથે સાહેબે એમને બોલાવ્યા. એટલે કીધું કે આ બાજુના અહીંયાના ઉપાશ્રયમાં. અને સાહેબે કીધું કે આપ વ્હીલચેરથી અહીંયા આવી શક્યા ચાલીને, તો કદાચ બીજી 10 મિનિટ વધારે જાત આપ ઉપાશ્રયથી પણ અહીંયા આપણે એક જ સંકુલમાં છીએ, ચાલતા આવ્યા હોત તો વાંધો આવત? પેલા મહાત્મા પાસે કોઈ જ જવાબ ન હતો એટલે કંઈ બોલ્યા નહીં. પણ સાહેબે એમને કીધું, મારું એવું માનવું છે કે વ્હીલચેર છે ને એ આપણા પ્રથમ મહાવ્રતનો ભંગ છે, વાહન છે. કદાચ કેટલીક પરિસ્થિતિઓના કારણે આપણે એ વાપરવું પડે તો તમે તમારા ગુરુ ભગવંતની આજ્ઞા લઈને કરતા જ હશો. પણ મારું આપને પૂછવું એમ છે કે ના છૂટકે જ વાપરવું પડે એવો ઉપયોગ જો આપણામાં નહીં હોય તો એ આપણી માટે સહજ નહીં બની જાય? બસ આટલું જ. કોઈ વધારે લાંબુ લેક્ચર નહીં, કોઈ એક્સ્ટ્રા વાતો નહીં. ટકોર કરવા જેવી લાગી કરી લીધી અને સાહેબ છૂટા થયા, પોતાના સ્વાધ્યાયમાં મગ્ન બન્યા. પૂજ્ય રામસુરી મહારાજ સાહેબ ડેલાવાડા, 90+ એજની અંદર પણ આટલી બધી માંદગીઓમાં રહ્યા સાહેબ. દીક્ષા લીધી ત્યારથી લઈને 50 જેટલા તો ઓપરેશન કરાવ્યા હશે સાહેબે. કેટલી વાર ઇમરજન્સીઝ એમની લાઈફમાં આવી હશે. આટલા ભરચક સ્ટેટ્સની અંદરના એમના વિહારો હતા. સાહેબે એમના જીવનકાળ દરમિયાન વ્હીલચેરને હાથ નથી લગાડ્યો એ કહેવું બહુ જ વામણું છે. વ્હીલચેરને ના વિચારને મનમાં પણ લાવ્યો નથી, આવવા જ દીધું નથી. સ્ટ્રેચર નહીં, વ્હીલચેર નહીં, કંઈ જ નહીં. અને ડોળી વાપરે સાહેબ ત્યારે પણ નીડરપણે જે ડોળીવાળા ભાઈ નક્કી કર્યા હતા એમને કહી દીધું કે મારી ડોળી ઉચકશો ત્યારે તમારે નીચે જોઈને ચાલવું પડશે. મારા નિમિત્તે તમને રાખ્યા છે એ મારી મજબૂરી છે, પરંતુ મારા નિમિત્તે તમે પાપ કરો એવી લાચારી સુધી મારે પહોંચવું નથી. એટલે શક્ય એટલું હું તમને ખાસ ભલામણ કરું છું કે તમે બને એટલું જીવન પવિત્ર રાખો. આ સાહેબની જબરદસ્ત નીડરતા, જે પ્રભુની આજ્ઞા છે એ પ્રભુની આજ્ઞા પ્રત્યેનો સદભાવ, અહોભાવ, અને ફક્ત અહોભાવ નહીં, આચરણનો ભાવ અમાપ. પૂજ્યપાદશ્રીના જીવનમાં બીજી આવી અનેક ઘટનાઓ કે જે ઘટનાઓ આપણને એવું દર્શાવે કે સાહેબ કમાલ હતા. એ સમયે સમુદાયના તિથિભેદ વગેરેના ઘણા બધા વિખવાદો ચાલતા હતા. એમાંથી કોઈ એક મહાત્મા કે જે એમના અલગ વિચારધારાવાળા હતા, એ મહાત્માના એક નજીકના શ્રાવક સાહેબની સાથે, એમના ગુરુ સાથે વિખવાદ થતાં છૂટા પડ્યા. છૂટા પડ્યા હોત ત્યાં સુધી વાંધો ન હતો. મુદ્દો એ થયો કે એમની સામે પડ્યા અને કેટલીક અંતરંગ વાતો એની એમણે નોંધ પોથી બનાવીને ડાયરી બનાવી. અને હવે એ આ ડાયરીને પબ્લિશ કરવા માંગતા હતા કે જુઓ આ મારા ગુરુ કેવા હતા. અને એમને સન્મતિ સૂજી. હું આ શબ્દ એટલા માટે વાપરું છું કે આ પરિણામ જે આવશે ને ત્યારે આપણને ખરેખર આનંદ થશે કે આપણે એને સન્મતિ જ કહેવું જોઈએ. એ ભાઈને સન્મતિ સૂજી, એ શ્રાવકને, કે એમણે આ ડાયરીના લેવાલ તરીકે સૌથી પહેલો જ કોન્ટેક્ટ રામસુરી ડેલાવાડા મહારાજ સાહેબનો કર્યો. એ બહુ શ્યોર હતા કે આટલા મોટા મહાત્મા છે અને એમની સાથે કટ્ટર વિરોધી છે એમના. હવે હું એમનામાંથી છૂટો પડ્યો છું, હું વિભીષણ બનું. અને એ ગયા અને એમણે સાહેબ પાસે જઈને બધી રજૂઆત કરી, વંદન કરીને, કે સાહેબ આવી રીતે આપને તો ખ્યાલ જ છે કે હું એમના ખાસ અંતરંગ વર્તુળમાંનો હતો અને સાહેબ મને ઘણી બધી વસ્તુઓની ખબર છે અને મેં જો આ બધી નોંધપોથી લખી છે સાહેબ, મારી ઈચ્છા છે કે આપ આ પુસ્તક રૂપે આને પબ્લિશ કરો સાહેબ. આમાં આ બધાના પ્રૂફ મારી પાસે છે
અને મારે સાહેબ હવે આ બધી વસ્તુઓ જાહેરમાં લાવવી છે. અને બધું પૂરું કરતાં પહેલાં એમણે આ શબ્દ બોલ્યો કે સાહેબ મને પણ એમ થાય તો ખરું ને કે હું વિભીષણ બનું. અને સાહેબે પાટ ઉપરથી એ ભાઈ જે બેઠા હતા એ ભાઈને કીધું, રાવણ બહાર નીકળ. સાહેબનું આ સ્વરૂપ જોઈ અને પેલા ભાઈ તો ડઘાઈ ગયા. હું વિભીષણ કહું છું ને સાહેબ મને રાવણ કહે છે. અને ત્યારે સાહેબે એમને કીધું કે તમને અમે આવા ક્ષુદ્ર અને તુચ્છ લાગીએ છીએ સાધુઓ કે અમે બીજાની આવી રીતની નબળી બાજુઓને જાહેરમાં લાવીએ? અમે ભગવાનના સાધુઓ છીએ. અમારો મતમાં વિરોધ હોઈ શકે, વ્યક્તિ વિરોધ ક્યારેય ન હોઈ શકે. અને આટલી નીચી પાયરીએ તમે જાઓ છો ને તમે એમના અંતરંગ શ્રાવક કહો છો. તમે શ્રાવક નહીં, તમે સજ્જન પણ નથી. સજ્જન માણસ પણ એના ઉપર વિશ્વાસ મુકાયેલી વસ્તુઓનો ક્યારેય છે ન કરે. તમે તમારી સજ્જનતાને નેવે મૂકીને મારી પાસે વેચાવા માટે આવ્યા છો. પેલા ભાઈની સ્થિતિ ભયંકર. એને એમ થતું હતું કે આવો ચાન્સ મળે ને કોઈ છોડે. અને એણે ફરીથી સાહેબને કીધું કે સાહેબ ફરી એકવાર વિચારો, સાહેબ આ તક નહીં મળે. અને સાહેબે કીધું કે હું મારા મહાત્માઓને બોલાવીને તમને બહાર કાઢું એના કરતાં પહેલાં તમે નીકળી જાઓ. હવે એ ભાઈને અપમાન લાગ્યું અને એ ભાઈ નીકળતા હતા અને સાહેબે કીધું 1 મિનિટ અહીંયા આવો. એને નજીક બોલાવ્યા. એ ભાઈના અતિ આશ્ચર્ય વચ્ચે સાહેબે એમને ઝુકાવી અને એમને વાસક્ષેપ કર્યો અને એમને એમ કીધું કે ભગવાન તમને સદબુદ્ધિ આપે. હજી 40 સેકન્ડ પહેલાં જે વ્યક્તિ ગુસ્સાની પરાકાષ્ઠાએ હતું એમના માટે, 40-45 સેકન્ડ પછી એ વ્યક્તિ સામે ચડીને વાસક્ષેપ કરે છે અને આશીર્વાદ આપે છે, ભગવાન તમને સદબુદ્ધિ આપે. અને મજાની વાત એ છે કે ભગવાને ખરેખર સદબુદ્ધિ આપી અને પેલી ડાયરી પબ્લિશ જ ન થઈ. પેલા ભાઈને જ એ પબ્લિશ કરવાનું મન ન થયું. સાહેબ નિડરતાના સ્વામી હતા. સાહેબ સૌહાર્દતાના સ્વામી હતા. સાહેબ સહિષ્ણુતાના સ્વામી હતા. સાહેબ મૈત્રી ભાવના સ્વામી હતા. સાહેબ ઐક્ય ભાવના સ્વામી હતા. સાહેબ વિતરાગતાના, વૈરાગ્યતાના અને પ્રભુની આજ્ઞા પાલનના સ્વામી હતા. નમન છે, નમન છે સુરીરામ મારા. આજે જ્યારે વૈમનસ્ય ફાટી નીકળ્યું છે, આજે શાસનની અંતરંગ પરિસ્થિતિ બહુ જ નબળી થઈ રહી છે, ત્યારે ખરેખર એમ થાય કે પેલા કૃષ્ણ બોલ્યા હતા, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ત્યારે આવી વિનંતી થાય, હે રામસુરી મહારાજ, ધર્મની સંસ્થાપના માટે ફરીથી આ યુગની અંદર પધારો. નમન છે, નમન છે સુરીરામ મારા.